આજરોજ અહીં આહવા ખાતે દીપદર્શન સ્કૂલમાં જે સ્કૂલને જે સ્થાપક 200 વર્ષ જેવા પૂર્ણ થયા એના અનુસંધાનમાં એક વાલી સંમેલન તરીકે જે દીપદર્શન સ્કૂલમાં આવ્યા ને અહીં ખૂબ સારી રીતે કાર્યક્રમ પણ નિહાળ્યો અને ખૂબ સારું એવું શિસ્તબદ્ધ રીતે જેઓ કાર્યરત કરે છે એવા અહીં મારી સાથે આવેલ અશોકભાઈ ફાધર અને સિસ્ટર ગણ બધાને અભિનંદન પણ આપ્યા અને ખૂબ સારી રીતે આ સ્કૂલને હજી પણ અહીંથી ભણી ગણીને કોઈ ડૉક્ટર બને, કોઈ એન્જિનિયર બને એવા અમે આશીર્વાદ વચન આપ્યા છે. વેદુના મંડળના શરૂઆતથી માંડીને અત્યાર સુધીના જે 200 વર્ષની ઉજવણીનો કાર્યક્રમ હતો તે ખરેખર બહુ સુંદર હતો. જોવાની વાત એ છે કે છેલ્લા 200 વર્ષથી અલગ અલગ જગ્યાએ, અલગ અલગ દેશોની અંદર, અલગ અલગ વિવિધ રીતે આ સિસ્ટરો પોતાનું જીવન સમર્પણ કરીને લોક કલ્યાણના કામ કરી રહ્યા છે. અને સૌથી વિશેષ તો શૈક્ષણિક ક્ષેત્રે અને પછી આરોગ્યના ક્ષેત્રે, આ બે ક્ષેત્રો એમના જાણે કે સ્તંભ છે. આ બંને ક્ષેત્રોની અંદર પોતાનું બીજું બધું એક બાજુ મૂકીને જે છેવાડાના લોકો છે, ગાંધીજીએ જે વાત કરી હતી કે અંત્યોદય અને સર્વોદય, આ બંને જે પ્રિન્સિપલ છે એનો ઉપયોગ કરીને આ સિસ્ટરો પોતાના સંઘ દ્વારા ખૂબ જ સુંદર કામ કરી રહ્યા છે. એટલે આપણે સૌ બસ આ ઉજવણીમાં જોડાઈએ છીએ અને એમને અભિનંદન આપીએ છીએ. અને આ કાર્ય ખૂબ જ સુંદર કાર્ય, આ યજ્ઞ છે, સેવા યજ્ઞ, હજુ વધારે ને વધારે આગળ વધતો રહે તેવી આપણે એમને શુભેચ્છાઓ પાઠવીએ છીએ. થેન્ક યુ મેમ. આજના દિવસે વેડરૂના દ્વિશતાબ્દી મહોત્સવ, જેની સ્થાપના, અમારી સંસ્થાની સ્થાપના સંત જોકીના, જેમણે 1826માં સ્પેન દેશમાં કરી અને આજે 2026ના આ વર્ષમાં 200 વર્ષ પૂર્ણ કરીએ છીએ, ત્યારે અમે ખૂબ જ આનંદ, પ્રેમ અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ. આજે આ દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવણી કરતાં અમારી સાથે, અમારા વિદ્યાર્થીઓની સાથે વાલીઓ અને ડાંગ જિલ્લાના માનનીય પ્રમુખ શ્રી રાજેશભાઈ ગામિત, એમની હાજરી સાથે નવજ્યોત ટ્રસ્ટના મેનેજર ફાધર અશોક અને ઘણા આમંત્રિત મહેમાનો સાથે ઉજવણી કરી અમારા આ કાર્યક્રમમાં સહભાગી બન્યા. અને અમારું આ કાર્ય, સેવાનું કાર્ય જે હંમેશા દીપતું રહે, સેવા, સમર્પણ અને સહકારની ભાવનાથી અમે અત્ર તત્ર સર્વત્ર આગળ વધતા રહીએ એવી ઈશ્વરની આશીષો માગીએ છીએ. કૃપાઓ સાથે અમે આ કાર્ય અવિરત ચાલુ રાખીશું. થેન્ક યુ વેરી મચ.